આજે ડિનર માટે બનાવ્યું છે મિક્સ વેજ. તો તેની માટે અહીંયા તમે તમારા મનપસંદ શાકભાજી લઈ શકો છો. મેં અહીંયા ફ્લાવર, કેપ્સિકમ અને ગાજર લીધા છે. હવે અહીંયા પાણીને મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં શાકભાજીને 5થી 7 મિનિટ માટે બોઇલ થવા દઈશું. તો બધા જ શાકભાજી આ રીતના 5થી 7 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું અને પછી તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. હવે અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો મેં અહીંયા 4થી 5 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરીશું. 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ડુંગળી સતળાઈ ગયા પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં એડ કરીશું અને મિક્સ કરી દઈશું. હવે અહીંયા 1 ચમચી જેટલું બેસન લીધો છે. તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું. હવે બેસન સતળાઈ ગયા પછી તેમાં મસાલા એડ કરીશું. તો 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીને તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈશું. હવે અહીંયા મેં 2 નંગ ટામેટાની ગ્રેવી લીધી છે. તો આ ગ્રેવીને પણ તમારે તેલમાં સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તેલ છૂટું પડી ગયા પછી જે આપણે વેજીટેબલ્સને બાફીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. તો મીઠું એડ કર્યા પછી તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મિક્સ કર્યા પછી તમારે જે પ્રમાણેની ગ્રેવી રાખવી હોય તે પ્રમાણેનું પાણી એડ કરવાનું છે. તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરું છું. હવે પાણી એડ કર્યા પછી આપણે તેને બંધ કરીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં કસૂરી મેથી અને ઘરમાં દૂધમાં જે મલાઈ થાય છે તે મલાઈ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા પછી તેને પણ આપણે 1 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા આપણું મિક્સ વેજ તૈયાર છે. તો તમે પણ આ રીતના જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ઉપરથી કોથમીર ભભરાઈ દઈશું. તો આપણી સબ્જી બનીને તૈયાર છે. તો તેને આપણે સર્વ કરી દઈશું. હવે અહીંયા મેં પરાઠા સાથે સબ્જીને સર્વ કર્યું છે. તમે તેને રોટલી કે ભાત સાથે પણ ખાઈ શકો છો. તો તમે પણ ચોક્કસથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.